સવારનું તમે વાતાવરણ જુઓ કેટલું મસ્ત છે, એકદમ ચોખ્ખી હવા છે અને ચારે બાજુ આમ ધુમ્મસ છે અને ન ઠંડી ન ગરમી, અને આમ આપણે એમ થાય કે આપણે બાલ્કનીમાં ઊભા જઈએ અને બધું જોયા જાગીએ, અને એકદમ આમ શાંત વાતાવરણ છે, કોઈ અવાજ જ નથી. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ. તો અત્યારે સવારના થયા છે 7 અને આજે સંદીપને રજા છે, તો આજે આપણે ટિફિન નથી બનાવવાનું, તો થોડું ઘણું રસોડામાં કામ કરી નાખીએ અને પછી આપણે સાફસૂફ ચાલુ કરીએ પાછું. તો અત્યારે સ્ટોર રૂમ સાફ કરવાનું છે. અહીંયા નીવનું પાણી ગરમ થાય છે ને પછી આ બોટલ ભરી લેશું, એટલે આખો દિવસ એનું ફોર્મ્યુલા બનાવવાનું હોય દૂધ, તો વાંધો ન આવે. અને આ બધા જે વાસણ છે એ ચડાવી દઈશું, એટલે આપણે પ્લેટફોર્મ અત્યારે સાફ થઈ જાય, બીજું કાંઈ કરવાનું છે નહીં. અને આ બધું કરિયાણું ને બધું એમને મેસી પડ્યું જો. તો જો આપણને એક વસ્તુનો ફાયદો છે કે બધી વસ્તુ છે ને હું વીછળી કારવીને પેક કરીને ગઈ હતી, એટલે ડબ્બા ખાલી છે ને આવી રીતે ભરવાના જ રહે. જો આપણું કિચન સાફ થઈ ગયું છે વ્યવસ્થિત, બધાય બોક્સ, આ નીચેના બોક્સ છે બધાય અંદરથી સાફસૂફ કરીને બધું અંદર ગોઠવી દીધું છે. અને બોક્સ હવે ઝાઝા છે એટલા માટે જગ્યા પણ વધી જ પડે છે. અને જો આ બધું પ્લેટફોર્મ બધું જ સાફ થઈ ગયું છે આપણું વ્યવસ્થિત. તો હવે ફાઇનલી આપણું કિચન છે ને મસ્તનું થઈ ગયું છે, ચોખ્ખું અંદરથી બધી રીતે. અને જો આ સ્ટોર રૂમમાં આપણે ડબ્બા અને બોક્સ ને બધી વસ્તુ ગોઠવી દીધું છે, તો આપણું સ્ટોર રૂમ અને કિચનનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. તો જો આપણા કબૂતરને છે ને બચ્ચું આવી ગયું છે ને ખાસું મોટું થઈ ગયું છે, ખાસો ટાઈમ પણ થઈ ગયો છે, પણ આ કબૂતર એવું કરતું કે એની ઉપર જ બેઠું રહે, એને એમ થાય કે કોઈ લઈ જશે, તો એટલા માટે આપણે વિડીયો ઉતારી ન શકીએ. અને પહેલાં એકવાર મેં વચ્ચે જોયું હતું ત્યારે એકદમ પીળું પીળું વાળ હોય ઉપર એના, એવું હતું. અને અત્યારે તો જો ખાસું મોટું થઈ ગયું, એની ચાંચ પણ ને બધો કલર આવવા મળ્યો છે. હવે 2 ઈંડા હતા, એકમાં તમે જોઈ શકો છો એક જ ઈંડું ફૂટ્યું છે, હજી એક તો બાકી છે. અને એ આ કબૂતર એવું કરે કે કોઈને આ નજીક પણ ન આવવા દે અને બીજા કબૂતર આવે એને પણ ન આવવા દે. અને અત્યારે હવે બપોરે જમવાનું બનાવવાનું છે, દાળ ઢોકળી અને ભાત. અમારું રજા હોય ત્યારે ફિક્સ જ હોય કે દાળ ફ્રાય જીરા રાઈસ બને, કાં દાળ ભાત બને, કાં દાળ ઢોકળી ભાત બને. કારણ કે નાસ્તો મોડો કર્યો હોય અને પછી બપોરે થોડું બહુ મોડું ના હોય, એટલા માટે હવે તો કંઈ નક્કી નહીં, હવે તો નીવભાઈ છે એટલે, બાકી તો એટલું બધું મોડું ના હોય એટલે એવું હલકું ફૂલકું ખાઈ લે. અહીંયા અમારા નીવભાઈ જો રમે છે અને એના પપ્પા સામે જોવે છે કે સરખું બધું વ્યવસ્થિત કરે છે કે નહીં. તો અહીંયા ડાઇનિંગ ટેબલની અંદર બધું ડોક્યુમેન્ટ ને એવું બધું પડ્યું છે, તો એ બધું સંદીપ અત્યારે એ બધું સાફસૂફ કરે છે. ધૂળ બહુ ચડી ગઈ છે, તો એ બધું સાફસૂફ કરીને હવે બધા બોક્સ થઈ ગયા છે, એટલે એમાં બધી વસ્તુ મૂકી દેશે. એટલે આ બધું આપણું છે ને અહીંયા ચોખ્ખું થઈ જાય, પછી કાંઈ બહુ જાજુ અહીંયા કાંઈ રાખવાની જરૂર નહીં. અહીંયા જો એક કુકરમાં દાળ અને એક કુકરમાં ભાત આપણે બફાવા માટે મૂકી દીધા છે. અને આપણે ઢોકળીનો લોટ બાંધી દીધો છે. અહીંયા અમુક લોકો ઘઉંના લોટ હોય એની ઢોકળી બનાવે, પણ આપણે તો ચણાનો લોટ હોય એની જ બનાવીએ છીએ. તો આમાં આપણે થોડુંક અમથું મોણ થોડું ઓછું નાખવાનું, અને એમાં મીઠું, હળદર અને હિંગ એનાથી લોટ બાંધી દેવાનો થોડું થોડું નાખીને. અને આ જે ચણાનો લોટ હોય ને થોડો ચીકણો હોય એટલે લોટ બાંધવામાં થોડુંક ધ્યાન રાખવું પડે. તો આપણે અહીંયા જો ઢોકળીનો લોટ બાંધી દીધો છે. હવે આપણી દાળ બફાઈ જાય પછી આપણે ઢોકળીના રોટલો વણીને પીસ કરીને પછી આપણે દાળમાં નાખીશું. આપણી દાળ ઉકળે છે અને દાળ છે ને બહુ ઘાટી નહીં રાખવાની, થોડી કાચી રાખવાની, કારણ કે આપણી ઢોકળી હોય એ અંદર બફાય એટલે થોડી ઘાટી થઈ જાય. એટલે આવી રીતે આપણી દાળ ઉકળે છે ને આમાં સિંગ દાણા નાખી દીધા છે એટલે બફાઈ જાય. અને રોટલો આપણે વળી દીધો છે ને આવી રીતે જો પીસ પાડી દીધા છે, બહુ જાડો નહીં બહુ પતલોય નહીં, એવી ઢોકળીનો આપણે પીસ પાડવાના, એટલે છે ને ઢોકળી સરખી બફાઈ જાય. તો આ પીસ પાડી દીધા છે ને હવે આપણે છે ને આની અંદર બાફવા માટે નાખી દઈશું. આપણા ગુજ્જુ લોકોને છે ને આમ તો દાળ ઢોકળી આવડતી જ હોય, પણ કોઈ મને કોમેન્ટ કરીને એવું કીધું હતું કે ભાઈ તમે આની રેસીપી મને બતાવો એમ, એટલા માટે હું આ રેસીપી તમારી સાથે શેર કરું છું. બાકી દાળ ઢોકળી આવડતી હોય પણ બધાની ટ્રીક અલગ અલગ હોય, બાકી ટેસ્ટ તો સરખો જ આવે. તો જો આપણી ઢોકળી અત્યારે ઉકળે છે અને એની ઉપર આવી રીતે કુકર સેજ ખુલ્લું રહે ને એવી રીતે રાખી દઈએ, એટલે ધીમે ધીમે ઉકળે અને આપણી ઢોકળી છે ને બફાઈ. તો વઘાર માટે તેલ મૂકી દીધું છે અને આપણે એમાં નાખીશું લીમડો, આ તજ છે, આ લવિંગ છે અને આ મરચાં અને ટમેટા, એટલું આપણે વઘારમાં નાખી દઈશું અને વઘાર કરી દઈશું રાઈ જીરું નાખીને. તો જો આપણો વઘાર થઈ ગયો, આપણી ઢોકળી તૈયાર છે. ને તમે ઢોકળી તમે જોઈ શકો છો એક પણ તૂટી નથી, અને મસ્તનું જો અંદર કોથમીર નાખી દીધી છે કટ કરીને, અને આપણા દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. તો નીવ છે ને જો પોતાના આવી રીતે હાથ જોયા રાખે, એને હમણાં 3 દિવસથી છે ને ખુલ્લા રાખ્યા છે, બાકી તો મોજા પહેરાવેલા હોય. અને હવે અત્યારે એવું લાગે છે કે થોડી ઘણી મુઠ્ઠી વળે છે અને આમ વસ્તુ પકડાઈ જાય તો પકડાઈ જાય, એટલું બધું નહીં, પણ એને થોડુંક નવીન લાગતું હોય છે હાથ, એટલે થોડી ઘણી મૂવમેન્ટ હવે થાય છે, અત્યાર સુધી તો નથી થતી. તો હવે જો એનું મૂવમેન્ટ જો એ જોયા જ રાખે હાથને, આવી રીતે વાળે ને પછી મોઢામાં નાખે ને પછી બટકું ભરાઈ જાય પાછો રોવે ને.
જો અમારા ફ્રેન્ડ આવી ગયા છે અને આ એમના મમ્મી છે અને ભૂમિના સાસુ, મારા ફ્રેન્ડના સાસુ. અને જો એ વસ્તુ લઈને આવ્યા છે, જબલું લઈને આવ્યા છે. આ ચાંદીની લક્કી છે અને આ જો કપડાં, ટેડી બિયર વાળા કપડાં. નીવ આપણે ક્યાં જવાનું? હે નીવ, આપણે બાબા જવાનું ને ફરવા જવાનું. શેમાં જવાનું? ગાડીમાં. ગાડીમાં જવું છે ને. જો નીવ અમારો તૈયાર થઈ ગયો છે બ્લેક કલરના કપડાં પહેરીને અને અમે જઈએ છીએ બહાર. પહેલી વાર ગાડીમાં બેસીએ છીએ. તો જો અમે રેડી થઈ ગયા છીએ અને હવે અમે જઈએ છીએ. અમે ખાલી એમને ચક્કર મારવા જ જઈએ છીએ. સંદીપને પણ થોડી પ્રેક્ટિસ થઈ જાય અને અમારે પણ ફરવાનું થઈ જાય અને નીવને પણ સારું લાગે. અને આમ તો નીવ પણ ઘણી બધી ગાડીમાં બેઠો જ છે, પણ આ ખુદની ગાડી હોય એટલે કંઈ એની મજા થોડી અલગ જ હોય, ફિલિંગ થોડીક અલગ આવે. તો બપોરના થયા છે 5 અને અત્યારે હું રસોઈ કરવા મૂકી દઉં. તો આજે રગડા પેટીસ બનાવવાની છે, પણ પેટીસ નથી બનાવવાની બટેકાની, ખાલી વટાણાનો રગડો જ બનાવવાનો છે. ઇઝી અને ક્વિક થાય એવી વસ્તુ બનાવવાની છે. તો અત્યારે વટાણા અને બટેકા બંને વસ્તુ બાફવા મૂકી દઉં. વટાણાની અંદર બટેકું એક નાખીશું આપણે, એટલે એની જોડે જ બાફવા મૂકી દઉં. નીવ સૂતો છે ત્યાં એ વસ્તુ થઈ જાય. આ ગયા વખતના સ્ટોરેજ કરેલા વટાણા છે, કારણ કે આ વખતે તો હજી ક્યાંય હું ગઈ જ નથી, બહાર જ નથી નીકળી, તો સ્ટોરેજની તો વાત જ દૂર. તો આ વખતે હું હતી નહીં એટલે જાજા બધા જો આખું પાઉં જ છે આપણી પાસે. તો આવી રીતે સ્ટોરેજ કરેલા છે તો આપણને કામ આવે. અને આ રગડો બનાવવામાં મસ્ત જ લાગે અને આ સ્ટોરેજ સક્સેસફુલ થાય, કારણ કે આ વટાણા સારા રીત છે, વાંધો નથી આવતો. તો જો કુકરમાં વટાણા અને બટેકા બંને આપણે એક જોડે જ બાફવા મૂકી દઈએ અને ત્યાં સુધીમાં આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ કરી નાખીએ. પછી ટમેટા અને ડુંગળી એ બે વસ્તુ જ કરવાનું રહે. જો આદુ લસણ મરચાંની પેસ્ટનો વઘાર કરી નાખ્યો છે. ડુંગળી હવે સતળાઈ જાય એટલે આપણે આ ટમેટા નાખી દઈશું. ટમેટા નાખી દીધા છે અને બધું મસ્ત સતળાઈ જાય અને તેલ ઉપર આવે, તેલ આવવા જ મળ્યું છે. તો પછી આપણે ગરમ મસાલો થોડોક નાખીશું અને પછી આ રગડો છે ને આની અંદર જ બટાકા નાખી દીધા છે, થોડા થોડા કટ કરીને. બટેકું જે બાફવા નાખ્યું હતું ને એ બધું નાખી દઈશું. ચટણી, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો બધી વસ્તુ નાખી દીધું છે. હવે મિક્સ કરી દઈએ. તો જો આપણો રગડો રેડી છે, જોઈ શકો છો મસ્તનો. તો જો સંદીપ તો અહીંયા જમવા મળ્યા છે, એણે એની ડીશ બનાવી લીધી છે. તો હું હવે મારી ડીશ બનાવી લઉં. તો જો આ રગડો છે, પછી ટમેટા ડુંગળી ઉપરથી નાખશું અને આ છે કેરીની ચટણી છે, કેરી અને ગોળની ચટણી. તો સેજ ખાટી છે અને આ છે ખજૂરની ચટણી, એટલે ગળ્યું અને ખાટું બે મિક્સ થઈ જશે એટલે મસ્ત ટેસ્ટ આવશે. અને આ સેવ નાખી દઈશું અને આ ચવાણું છે તો ઉપરથી ચવાણું નાખી દઈશું. જો મારા માસીની લોકો રમાડવા આવી ગયા છે નીવને. માસી કે બા બા બા. તો અહીંયા જો લોખંડની ઇંગલ ફિટિંગ થાય છે અને અમારા માસા જો લોખંડની ઇંગલ ફિટ કરે છે. અને આવી રીતે જો આ અને અહીંયા કપડાં સુકાવાની દોરી આપણે અહીંયા ફિટ કરી શકીએ, તો કપડાં માટે વાંધો ન આવે. અને હું અત્યારે જો આ બાલ્કનીમાં ઊભી છું અને આ અમારી સામે જો આમાં ફિટિંગ થાય છે. અને અહીંયા હું મારા વ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો વ્લોગ તમને સારો લાગ્યો હોય. જો સારો લાગ્યો હોય તો મારી ચેનલને ફટાફટ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટેક કેર ગાઈઝ.